શ્રી ગણેશાય નમઃ. ગુરુ રાશિ પરિવર્તન. નિર્ણય સાગર પંચાંગ મુજબ દેવગુરુ બૃહસ્પતિ તારીખ 1 મે 2024 બપોરે 12:56 એ મેષ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી વૃષભ રાશિમાં આવશે. મેષ રાશિ અગ્નિ તત્વની રાશિ છે અને ગુરુની મિત્ર રાશિ છે. જે મિત્ર રાશિમાં રાશિ પરિવર્તન કરી વૃષભ રાશિ શુક્રના અધિપત્યવાળી રાશિ. વૃષભ રાશિ ભૂમિ તત્વની રાશિ છે અને શુક્ર એ દૈત્ય ગુરુ છે. એટલે દેવગુરુ એ દૈત્ય ગુરુની રાશિમાં આવશે. ગુરુના નૈસર્ગિક શત્રુ એ શુક્રને ગણ્યા છે. વૃષભ રાશિમાં ગુરુનું ગોચર જે તારીખ 9 ઓક્ટોબરે માર્ગીથી વક્રી બનશે. ગુરુ 9 ઓક્ટોબર 2024 માર્ગીથી વક્રી બનશે અને રાશિ તો વૃષભ જ રહેશે. અને વક્રીથી માર્ગી તારીખ 4 ફેબ્રુઆરી 2025 એ વક્રીથી માર્ગી બનશે અને વૃષભ રાશિમાં જ રહેશે. વૃષભ રાશિ પરિવર્તન દેવગુરુનું એ થશે તારીખ 14 મે 2025 વૃષભ રાશિ પરિવર્તન કરી અને દેવગુરુ મિથુન રાશિમાં આવશે. ગુરુની દ્રષ્ટિ 5મા સ્થાને, 7મા સ્થાને અને 9મા સ્થાને હોય છે. ગુરુની દ્રષ્ટિ શુભ ગણી છે. દેવગુરુ સ્થાનથી હાનિ કરે છે પણ દ્રષ્ટિથી શુભ ફળ આપનારા બને છે. ગુરુ વગર વિદ્યા પ્રાપ્ત થાય નહીં. ગુરુ વિદ્યા પ્રાપ્તિના કારક છે. સાથે સાથે ધર્મ કાર્ય, ધાર્મિક કાર્યો, સુખ સમૃદ્ધિ અને આર્થિક રીતે સુખાકારી, વિવાહિત જીવન તેમજ સંતાન તેમજ માન સન્માનનો પ્રભાવ કરતા ગુરુને કહ્યા છે. આ વસ્તુ ઉપર એમનો પ્રભાવ રહેલો છે. ગુરુને માર્ગદર્શન કારક પણ કીધા છે. કોઈ પણ માર્ગદર્શન ગુરુથી મળે. દિશા સૂચક, કોઈ સાચી દિશા ગુરુ જ્ઞાનથી પ્રાપ્ત થાય. માર્ગદર્શન કરતા, દિશા સૂચક કરતા. આમ દેવગુરુ બૃહસ્પતિ જે ભાવમાં હોય છે એ ભાવમાં ભાવનાશ કરતા ગણ્યા છે. જે સ્થાનમાં હોય ને એ સ્થાનની હાનિ કરે છે. પણ આપણે કહ્યું એમ દ્રષ્ટિથી તેમનું સુખ વધારે મળે છે. ગુરુની દ્રષ્ટિ શુભ ગણાય છે. અહીં વૃષભ રાશિમાંનું ગુરુનું 1 વર્ષનું આ ગોચર એ કૃતિકા નક્ષત્ર, રોહિણી નક્ષત્ર અને મૃગશીર્ષ નક્ષત્રથી આ ગોચર છે. જે ક્રમશઃ સૂર્ય, ચંદ્ર અને મંગળના નક્ષત્ર છે. કૃતિકા નક્ષત્રમાં 2જું ચરણ, 3જું અને 4થા ચરણથી, રોહિણી નક્ષત્રમાં 4 ચરણ, 1, 2, 3, 4 અને મૃગશીર્ષ નક્ષત્રનું 1 અને 2 ચરણ સુધી આ ગુરુનું ગોચર રહેશે. આ સૂર્ય, ચંદ્ર અને મંગળના મિત્ર નક્ષત્રમાં થતું આ ગોચર ખૂબ સારું ફળ આપનારું રહેશે. આ શુભ પ્રભાવ, આનાથી પ્રભાવ સારો પડશે, શુભ પ્રભાવ રહેશે એના ઉપર. દેવગુરુ મકર રાશિમાં નીચેના ગણ્યા છે. તેમજ ધન રાશિ અને મીન રાશિમાં ગુરુનું અધિપત્ય છે. એટલે ધન રાશિના સ્વામી ગુરુ છે અને મીન રાશિના સ્વામી પણ ગુરુ છે. આમ ગુરુ એ એનું ભાવ, ગુરુના 4 ભાવ શુભ તત્વવાળા ગણ્યા છે. દેહ સ્થાનમાં, પહેલા દેહ સ્થાનમાં શુભ તત્વ છે, બીજું ધન અને કુટુંબ સ્થાનમાં, 5મું વિદ્યા અને સંતાન સ્થાનમાં અને 9મું ભાગ્ય સ્થાનમાં આ ગુરુનું એ શુભ તત્વ ગણાય છે. 1/5/2024 વૃષભ રાશિમાં થતું આ રાશિ પરિવર્તન મેષ રાશિથી મીન રાશિ માટે કેવું રહેશે, કેવું ફળ આપનારું રહેશે તે વિશેની આપણે માહિતી અહીંયા જાણીશું. અહીંયા તમારે તમારી રાશિ મુજબ તેમજ તમારી જન્મકુંડળીમાં કયું લગ્ન છે તે પણ તમારે જોવાનું રહેશે. દાખલા તરીકે તમારી રાશિ મેષ છે અને જન્મકુંડળીમાં તમારું લગ્ન તુલાનું છે, તો બંનેનું તમારે સાંભળવાનું. મેષનું પણ સાંભળવાનું અને તુલાનું પણ સાંભળવાનું. એમાં એકમાં સારું ફળ આપનારા હોય અને બીજામાં મધ્યમ ફળ ગણ્યું હોય તો આ બંનેનું સારાંશ જોઈને મધ્યમ રહેશે. બીજું, બંનેમાં સારું ફળ હશે તો બંને રાશિ અને લગ્નમાં બંનેમાં સારું ફળ તમને હશે એમાં, તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ ગણાશે. અહીં તમારી જન્મકુંડળીના ગ્રહોની અસર તેમજ તમારી જે રાશિમાં મહાદશા ચાલતી હોય એ પણ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. જો તમારી કુંડળીમાં કોઈ પાપગ્રહની યુતિ નહીં હોય તેમજ મહાદશા પણ નહીં હોય તો તમને આ ગુરુનું શુભ ફળ
જે વૃષભ રાશિનું ગોચર છે એમાં તમને શુભ ફળ જોવા મળશે. આમ ગુરુનું વૃષભ રાશિમાં થતું આ રાશિ પરિવર્તન એનું શુભ ફળ કેવી રીતે આપનારા થાય છે એના વિશે આપણે મેષ રાશિથી મીન રાશિ સુધીનું આપણે જોઈશું. તુલા રાશિ, અક્ષર રત. તારીખ 1 મે 2024થી તમારી રાશિના સ્વામી શુક્ર, જે વૃષભ રાશિના પણ સ્વામી છે, વૃષભ રાશિના સ્વામી પણ શુક્ર અને તમારી તુલા રાશિના સ્વામી પણ શુક્ર, એટલે કે શુક્રની વૃષભ રાશિમાં થતું દેવગુરુ બૃહસ્પતિનું ગોચર જે તમારી રાશિથી 8મા સ્થાનેથી થશે. કોઈ પણ ગ્રહ 8મા સ્થાનેથી ગોચર કરે તો જોઈએ એટલું શુભ ફળ આપતા નથી. આ ગોચર કારણ વગરની નાની મોટી પરેશાનીઓ ઊભી કરી શકે છે. અહીંયા તમારે કોઈ અંગત વ્યક્તિ દ્વારા છેતરપિંડી કે દગો થઈ શકે એવી સંભાવના બની શકે છે. ખૂબ જ અંગત વ્યક્તિ દ્વારા અમુક વિશ્વાસઘાત જેવા યોગ પણ બની શકે. પણ જો તમારી જન્મકુંડળીમાં ગુરુ સાથે કોઈ પાપગ્રહની યુતિ નહીં થતી હોય તો આવા યોગ તમને ન પણ અનુભવાય. અહીં ગુરુની 5મી દૃષ્ટિ તમારી રાશિથી 12મા વ્યય સ્થાને થઈ રહી છે. અહીં તમને ગુરુ ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ કરાવશે. 12મું સ્થાન જે વ્યયનું સ્થાન છે, જાવકનું, એટલે ખર્ચ કરાવશે પણ સારા કાર્યોમાં, ધાર્મિક કાર્યો પાછળ, માંગલિક કાર્યો પાછળ તમારા ખર્ચ થઈ શકે. બીજું, તમારે પ્રવાસ, ધાર્મિક ક્ષેત્રે યાત્રા, આ બધું આ નિમિત્તે ખર્ચ તમે થઈ શકે એવા યોગ બની શકે. ધાર્મિક યાત્રા તમે કરી શકો. ગુરુની 7મી દૃષ્ટિ તમારી રાશિથી બીજા ધનસ્થાન ઉપર રહેશે. અહીંયા તમને આ શુભ ફળ આપનારા થશે. અહીંયા ગુરુનું શુભ તત્વ જે છે, શુભ ફળ, એ અહીંયા તમને ખાસ મળશે. ગુરુની ધનસ્થાન ઉપરની દૃષ્ટિ તમને નાણાકીય આવક સારી કરાવે, આર્થિક લાભ કરાવે, આર્થિક લાભ કરતાં બની રહે. બીજું સ્થાન જે છે એ ધન અને કુટુંબનું છે, તો કૌટુંબિક સુખાકારીમાં પણ તમને સારું રહે, પરિવારનું સુખ સારું મળે. પૈતૃક સંપત્તિથી અહીંયા તમને ફાયદો પણ જોવાય. ગુરુની 9મી દૃષ્ટિ તમારી રાશિથી 4થા સ્થાનેથી રહેશે. અહીં તમને 4થું સ્થાન છે માતા, મિત્ર અને વાહનનું, તો અહીંયા માતા મિત્રથી સારું જોવાય, તેમજ વાહનનું સુખ પણ તમે ઉત્તમ મેળવી શકો. બીજું, જમીન મકાન વિષયક સ્થાવર સંપત્તિથી, આમાં તમને સ્થાવર સંપત્તિથી લાભ મળી શકે. અહીં તમારી ચર રાશિ છે અને વાયુ તત્વની રાશિ છે, માટે આ ગુરુનું ગોચર જે વૃષભ રાશિમાં થાય છે એ તમને નાણાકીય રીતે સુખી કરશે, સાથે સાથે ઘરની સુખ શાંતિ આપી શકે એમ છે. 14મી મે 2025 સુધી આ ગોચર તમારી રાશિ માટે ખૂબ જ લાભદાયી, નાણાકીય રીતે લાભદાયી, ખૂબ સારું જોવાય. આરોગ્યમાં તમને થોડું ધ્યાન લેવાનું રહેશે, બહારનું ખાવા પીવામાં થોડું નિયંત્રણ કરવું રહેશે, નહીં તો નાની મોટી પેટ વિષયક લગતી સમસ્યાઓ થઈ શકે એમ છે. એટલે કે પાચનને લગતી ગેસ, અપચો જેવું આ વસ્તુથી બન્યા કરે. અહીં તમારો સ્પષ્ટ અને ન્યાયપ્રિય સ્વભાવને લઈને ગુરુ તમને શુભ ફળ આપનારા રહેશે. આ વૃષભ રાશિમાં થતું ગુરુનું ગોચર તમારા માટે ઓવરઓલ જોઈએ તો ખૂબ જ સારું જોવાશે. નમો નારાયણ.